અમરેલી લોકસભા બેઠકના ઉમેદવાર નારણભાઈ કાછડિયા આપણી સાથે છે. આપ જોઈ શકો છો જે રીતે નારણભાઈ કાછડિયા છે તે અહીંયા પ્રચાર અર્થે નીકળ્યા છે. આપ જોઈ શકો છો તમામ જે લોકો છે તે તેમને મળવા માટે ઉત્સુક બન્યા છે. ખાસ 2 ટર્મથી નારણભાઈ છે તે અહીંના સાંસદ રહી ચૂક્યા છે. આજે દિવસભરની શરૂઆત છે. નારણભાઈની કઈ રીતે રહેતી હોય છે, ખાસ નારણભાઈ આજે દિવસભરની શરૂઆત કઈ રીતે રહેતી હોય છે? વહેલી સવારથી જ પ્રચાર માટે નીકળી ગયા છો, શું કહેશો? આજે આપ ખુદ તમે પોતે જોઈ શકો છો અત્યારે જે ચૂંટણીનો માહોલ છે અને ભારતીય જનતા પાર્ટી તરફી જે વાતાવરણ બનતું જાય છે સમગ્ર જિલ્લામાં, એમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો જે ઉત્સાહ અને ઉમંગ જે ગામડાઓની અંદર છે એ આજે તમે અહીંયા પણ જોયું કે ગામના લોકો જે બોલે છે જે મારી કરેલી કામગીરી. આજે આ ખાંભા તાલુકાનો ભાણિયા ગામ જે આઝાદીના 72 વર્ષ સુધી એ ગામની અંદર રસ્તો નહોતો, પીવાનું પાણી નહોતું, સ્કૂલ નહોતી, ને એ ગામમાં અમુક વખતે તો ડિલિવરીના કેસ હોય ત્યારે તો એટલી મુશ્કેલી પડતી હતી કે અમરેલીના ઇતિહાસમાં સાંસદ તરીકે ભાણિયા ગામમાં ઓછામાં ઓછી મેં 5 વાર મુલાકાત લઈ. આ બધો ભાણિયાનો આખો સ્ટાફ છે સાહેબ. ત્યાંનો રોડ મંજૂર કરાવી દીધો, લાઇટ મંજૂર કરાવી દીધી, સ્કૂલ મંજૂર કરાવી દીધી, પીવાના પાણી માટે વાસ્મો યોજના મંજૂર થઈ ગઈ. આ બધી જ વ્યવસ્થાઓ જ્યારે ઊભી કરી ત્યારે અમરેલી જિલ્લાના 846 ગામ છે એમાં મને વધારેમાં વધારે કોઈ સંતોષ થયો હોય તો આ ભાણિયા ગામનો સંતોષ થયો છે કે જે ગામમાં 72 વર્ષ સુધી કોઈ વ્યવસ્થા નહોતી એ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં એક સાંસદ તરીકે હું કરાવી શક્યો, એનું મને ગૌરવ છે. ખાસ નારણભાઈ, આપણે વાત કરવા જઈએ તો આજે ખાંભાની મુલાકાતો લેવા માટે નીકળ્યા છો. કેટલા ગામોની આજે મુલાકાત લેશો? આજે ખાંભા તાલુકાના 16 શક્તિ કેન્દ્ર, અમારા શક્તિ કેન્દ્ર ભારતીય જનતા પાર્ટીમાં એટલે તાલુકા પંચાયતની સીટ. તાલુકા પંચાયતની સીટમાં દરેક જે ગામો આવતા હોય 3 ગામ 4 ગામ એ શક્તિ કેન્દ્રના 16 ગામની આજ મુલાકાત લેવાનો છે. એમાં 3 ગામ પૂરા કર્યા. ખાસ હતા નારણભાઈ કાછડિયા કે જેમની દિવસભરની શરૂઆત છે તે કાર્યકરોથી થતી હોય છે અને 16 ગામની મુલાકાત આજે તે લેવા માટે જવાના છે. અમરેલી જિલ્લામાં ભાજપ કોંગ્રેસ વચ્ચે ભારે જંગ જોવા મળી રહ્યો છે. ત્યારે આપણી સાથે બીજેપીના ઉમેદવાર એટલે કે હેટ્રિક મારવાની જે આશા રાખીને બેઠા છે એવા નારણભાઈ કાછડિયા આપણી સાથે. નારણભાઈ, ખાસ વાત કરવા જઈએ તો આ વખતે હેટ્રિકનો ચાન્સ છે, શું કહેશો? આપ જોઈ શકો છો આજે આ ખાંભા તાલુકાની અંદર જે મારો પ્રવાસ ચાલે છે, કાર્યકર્તામાં ઉત્સાહ ઉમંગ જે પરિસ્થિતિમાં દેખાય છે એમાં હેટ્રિક તો પ્રશ્ન બાજુમાં રહ્યો, પણ જે કલ્પના નહીં કરો એવી લીડથી આ સીટ ભારતીય જનતા પાર્ટી જીતે છે એમાં કોઈ શંકા નથી. ખાસ નારણભાઈ, જો વિકાસની વાત કરવા જઈએ તો અમરેલી છે તે વિકાસ માટે જંગતું ગામ કહી શકાય છે. શું માનો છો, હજી કેટલો વિકાસ બાકી? 72 વર્ષની આઝાદીમાં અમરેલી જિલ્લામાં જે વિકાસ નથી થયો અને અમરેલી જિલ્લો પસાર થયો છે એનું કારણ જો કોઈ હોય તો પાછલી સરકારો છે. આજે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે ભારતીય જનતા પાર્ટીની સરકાર આ દેશમાં આવ્યા પછી અમરેલીમાં આજે કેન્દ્ર સરકારની એક પણ યોજના એવી નથી કે જે અમરેલીમાં અમે મંજૂર નથી કરાવી. આજે નેશનલ હાઈવે હોય તો 4 નેશનલ હાઈવે અમરેલીમાં 9,000 કરોડ રૂપિયાના ખર્ચથી નેશનલ હાઈવે આવનારા સમયમાં બનશે. રેલવે બ્રોડગેજ જે આ જિલ્લામાં નહોતી એમાં 2,400 કરોડ ઉપર બ્રોડગેજ રેલવે બનશે. અમરેલીમાં ઘરે ઘરે ગેસ કનેક્શનની લાઈનો થઈ ગઈ. અમરેલીમાં પાસપોર્ટ ઓફિસ મંજૂર કરી અને અત્યારે કાર્યરત છે. અમરેલીમાં કેન્દ્રીય વિદ્યાલય એ પણ મંજૂર કરી દીધી. અમરેલીની અંદર આજે તમને એમ કહીએ કે લાંબા રૂટની ટ્રેન જે મહુવા બાંદ્રા ટ્રેન પણ આજે શરૂ થઈ ગઈ છે. FM રેડિયો શરૂ થઈ ગયો છે. આજે અંડરબ્રિજ જે હોય તો મોટામાં મોટી સમસ્યાઓ છે ટ્રાફિકની હતી રેલવેમાં, અંડરબ્રિજ પણ મંજૂર કર્યા છે. અને આજે નેટવર્કનો મોટો કવરેજ અહીંયા ખાંભા જેવા છેવાડાના તાલુકામાં ગામડાઓમાં મુશ્કેલી હતી તો 66 કરતાં પણ BSNLના ટાવરો મંજૂર આ ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્રભાઈ સરકાર. એટલે કોઈ પ્રકારનો વિકાસ આવનારા 2 વર્ષમાં પૂર્ણ રીતે અમરેલી વિકાસને પંથે આગળ વધી રહે. ત્યારે મને પૂર્ણ સંતોષ છે કે હવે આ જે મંજૂર થયેલા કામો છે એ 2 વર્ષમાં અમરેલી જિલ્લાના મતદારોને લાભ મળે એની માટે મારા પૂરતા પ્રયત્નો છે કે 2 વર્ષમાં આ કામો પૂર્ણ થાય. ખાસ નારણભાઈ, વાત કરવા જઈએ તો જે રીતે પરેશ ધાનાણી ક્યાંક મેદાને છે
કહી શકાય છે કે અમરેલીમાં એક રાજકારણ ભારે ગરમાયું છે. વિપક્ષી નેતા છે પરેશ ધાનાણી, નારાયણ કાછડિયા હેટ્રિક મારવા જઈ રહ્યા છે. શું કહેશો આને કઈ રીતે જોવો છો પરેશ ધાનાણી? પરેશ ધાનાણી, હું તો સામેની વ્યક્તિ કોણ છે નથી જોતો. હું મારી લીટી કેવી રીતે લાંબી થાય એ જોઉં છું. ને મારે લોકો માટે, જિલ્લાના વિસ્તાર માટે, જિલ્લાની સમસ્યાઓ માટે કયું કામ હવે કરવાનું છે અને કયું કામ મારે તાત્કાલિક પૂર્ણ કરવું છે એ દિશામાં હું આગળ વધું છું. નહીં કે મારી સામે કોણ છે કે મારી સામે કોણ લડે છે. મારે ફક્ત ને ફક્ત આ જિલ્લાની જનતાનો, આ જિલ્લાના મતદારોનો વિશ્વાસ જીતવાનો છે અને એમાં મને પૂરો વિશ્વાસ છે કે હું હેટ્રિક મારીશ. 10 વર્ષ તરીકે સાંસદ તરીકે રહ્યો છું ત્યારે આ જિલ્લામાં તમારી નાની મોટી સમસ્યાઓની સાથે તમારી સાથે રાત્રે 2 વાગે ફોન કર્યો હોય તો મારો ફોન ઉપડેલો છે અને મેં કામ કરેલું છે. કેટલા મતોની લીડથી નારાયણભાઈ હેટ્રિક મારવા જશે? અમરેલી જિલ્લાના ઇતિહાસમાં આઝાદી પછી ક્યારેય લીડ કોઈને નહીં મળી હોય લોકસભાની. એ લીડથી હું વધારે લીડથી જીતીશ એની હું તમને 100% ખાતરી આપું છું. આજની તારીખ તમે નોટ કરી લીધી. ખાસ આ હતા નારાયણભાઈ કાછડિયા. વિશ્વાસ સાથે કહી રહ્યા છે કે પોતાની જીત છે તે 72 વર્ષના ઇતિહાસમાં અમરેલીમાં કોઈને નહીં મળી હોય એટલી લીડથી તેમની જીત છે તે નિશ્ચિત છે. નારાયણભાઈ કાછડિયા છે તેનો બપોરનો પડાવ છે તે આપ જોઈ શકો છો જે રીતે કે પોતાના કાર્યકરો સાથે એક સાથે બેસી અને ભોજન લઈ રહ્યા છે. નારાયણભાઈ સાથે વાત કરીશું. નારાયણભાઈ, ખાસ કાર્યકરોની સાથે ભોજન લઈ રહ્યા છો, શું કહેશો? કાર્યકર્તાની સાથે ભોજન લેવાની, જેમ પરિવારમાં આપણે કેમ ભોજન બધા એક સાથે ઘરે લેતા હોય, તો આ કાર્યકર્તા એમાં આવા વડીલો સાથે ભોજન લેવામાં આપણને કેટલી તાકાત ને કેટલી ઉર્જા મળી જાય એની કલ્પના કંઈ જુદી હોય. અને આખા દિવસનો થાક, આખા દિવસની ટેન્શન એ અત્યારે આમ બધા કાર્યકર્તાની વચ્ચે 1 કલાક બેસીને એટલે ઓટોમેટિક ઉર્જા ભરાઈ જાય અંદર. ખાવા કરતાં પણ વધારે ઉર્જા આવી જાય. એટલે નો તડકો લાગે, નો થાક લાગે, ન કોઈ બીજી મુશ્કેલી આવે, પણ આમ મજા આવે છે કાર્યકર્તાઓ. અને આજે ચૂંટણી નહીં, મારો તો કાયમી આ રીતનો પ્રવાસ હોય ને કાર્યકર્તાની વચ્ચે જ મારો લગભગ સમય કાર્યકર્તાની વચ્ચે વીતે છે એટલે બહુ મજા આવે. અમરેલીના બીજેપીના ઉમેદવાર નારાયણભાઈ કાછડિયા છે તે સવારે 6:30 વાગ્યાથી પોતાનો પ્રવાસ શરૂ કરે છે, પરંતુ હાલ આપ જોઈ શકો છો કે ધોમધકતા તાપમાં પણ તેનો પ્રવાસ છે તે યથાવત દેખાઈ રહ્યો છે. 45 ડિગ્રી ટેમ્પરેચર, ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, છતાં લોકોની વચ્ચે 45 ડિગ્રી તાપ છે ને એ આ બધા અહીંયા તમે જેટલા કાર્યકર્તા છે ને ગામડામાં અમે સવારથી સાંજ સુધી છેલ્લા 15 દિવસથી છીએ. 45 ડિગ્રી તાપ અમને નડતો જ નહીં, કારણ કે ખેડૂતના દીકરા છીએ. તાડ હોય, તડકો હોય, રાત હોય, દિવસ હોય, સતત અમારે સંઘર્ષ અને મહેનત કરવાની હોય. કાર્યકર્તાનો સેનાપતિ હોય એ જો અમને જુસ્સામાં હોય તો કાર્યકર્તા તો એનાથી ડબલ જુસ્સામાં હોય અને એની ઉર્જા ને એનું જે પાવર હોય એ અમારામાં હોય પાછું. અમરેલીના બીજેપીના લોકસભાના ઉમેદવાર નારાયણભાઈ કાછડિયા પોતાની દિવસભરની સફર છે તે સમી સાંજે ક્યાંક પૂર્ણ કરવા જઈ રહ્યા છે. નારાયણભાઈ આપણી સાથે છે. નારાયણભાઈ, આખા દિવસની સફર કઈ પ્રકારે રહી, કેટલા ગામોનો સંપર્ક કર્યો છે? આજે સવારે 6:30 વાગ્યાથી ઘેરથી નીકળી અને ખાંભા તાલુકાના પ્રથમ તો ઇંગોરાળા ગામથી શરૂઆત કરેલી આજે 16 ગામનો સંપૂર્ણ પ્રવાસ કરી
અને અત્યારે જ્યારે સમી સાંજ ઢળતી છે ત્યારે હું ઘર તરફ જઈ રહ્યો ત્યારે આજે લગભગ તમે પણ મારી સાથે દરેક ગામડાની અંદર હતા ત્યારે કાર્યકર્તાઓનો ઉત્સાહ, ગામ લોકોનો ઉત્સાહ અને નરેન્દ્રભાઈને આ દેશના ફરી વડાપ્રધાન બનાવવા માટે જે દરેક સમાજ જે ઉમંગથી અને ઉમળકાભેર બહાર નીકળ્યો છે એ ગામડાનું એક વાતાવરણ બતાવે છે કે લોકોમાં એક થનગનાટ છે કે આ આવનારી 2019ની લોકસભાની ચૂંટણી 23 તારીખનું મતદાન એ લોકો રાહ જોઈને બેઠા છે કે 23મી એપ્રિલે અમે ભારતીય જનતા પાર્ટી તરફી મતદાન કરી અને નરેન્દ્રભાઈને પાછા દેશના વડાપ્રધાન બનાવી એવું લોકોમાં સ્વયંભૂ જુવાળ છે કે 2014માં પણ જે જુવાળ જોવા નહોતો મળતો એ આજે 2019માં ગામડામાં આ કાર્યકર્તાઓમાં અને મતદારોમાં જુવાળ દેખાય છે. નારાયણભાઈ, ખાસ કાર્યકરોનો સવારથી લઈ સાંજ લગીની સફર, કાર્યકરોમાં ઉત્સાહ ખૂટતો નથી એવું કહી શકાય છે. કાર્યકર્તાઓમાં ઉત્સાહ ભરવાનું હું કામ કરું છું ને કાર્યકર્તાની ઉત્સાહ અને ઉર્જા અને એનું જે જોમ અને જુસ્સો એ મારામાં ઉર્જા ભરે એટલે અમે અવારનવાર પરસ્પર એકબીજાના પૂરક બની અને આજે અમે આગળ વધી રહ્યા છીએ. તો એવું કહી શકાય છે કે આ જ ગતિ છે તે ક્યાંક 2019 સર કરીને પાછી આવશે. એમાં કોઈ શંકા નથી. ગયા 2014માં ભારતીય જનતા પાર્ટીની 282 સીટ સાથે ફર્સ્ટ બહુમતી આવી હતી ત્યારે આ વખતમાં 300 કરતાં પણ વધારે ઓનલી ફોર બીજેપીની સીટ આવે છે, એનડીએની નહીં, બીજેપીની. એનડીએની તો 350થી પણ આગળ છે. ખાસ હતા નારાયણભાઈ કાછડિયા કે જેમનું કહેવું છે કે તેમને જીતનો વિશ્વાસ, કાર્યકરોના જોમ અને જુસ્સા સાથે જીતનો વિશ્વાસ જરૂરથી જોવા મળી રહ્યો છે. અમરેલી બેઠક ઉપર કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી છે, તો સાથે 2 વખત પોતે જીત જે મેળવી ચૂક્યા છે તેવા નારાયણભાઈ કાછડિયા છે. એટલે એક તરફ કહેવા જઈએ તો નારાયણભાઈ કાછડિયા છે તે હેટ્રિક મારવાની રાહ જોઈ રહ્યા છે, તો બીજી તરફ પરેશભાઈ ધાનાણી છે તેને અહીંયા પોતાની પકડ મજબૂત કરી છે. તેનો લાભ કોને કેટલો લાભ મળે છે અને કોની જીત થાય છે તે આગામી દિવસોમાં જ ખ્યાલ આવશે. કેમેરામેન વિપુલ બોરીચા સાથે કલ્પેશ ગોયલ, સંદેશ ન્યૂઝ, અમરેલી.